તમારી સામે કેન્ડિડેટ જ ના ઊભા થવા જોઈએ। તમારાથી લોકો વિરુદ્ધ છે, તમારાથી લોકો ત્રાસી ગયા છે, તમે લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે, ગેરરીતિઓ કરી છે, એટલે તમારા સામે લોકો જંગે ચહેરાને ઉમેદવારી કરે છે અને તે તમને પોસાતું નથી, તમને ગમતું નથી। ભારતીય જનતા પાર્ટી દ્વારા નાંદોદ તાલુકાની ઉમરવા તાલુકા પંચાયત સીટ કોંગ્રેસના ઉમેદવાર નૈનાબેન આશીષભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના નાંદોદ તાલુકાના ઉમરવા સીટ, પોઈચા સીટ, વાગેથા સીટના તેમજ નગરપાલિકાના ઉમેદવારોને ગઈકાલથી જ ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનો, પાર્ટીના હોદ્દેદારો દ્વારા ડરાવવા, ધમકાવવા તેમજ તેમના ઘરે જઈ અને એમની પર અલગ અલગ પ્રકારનું માનસિક રીતે ટોર્ચર કરી અને પૈસાની લોભ લાલચ આપી ફોર્મ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જો ખરેખર 30 થી 35 વર્ષથી ખૂબ સારા કામ કર્યા હશે તો પછી આ કિડનેપ કરવાની કામગીરી એમણે ક્યારથી ચાલુ કરી છે? આજે નેશનલ લેવલની પાર્ટીએ પણ આમ આદમી પાર્ટીથી ડરી ગયેલી છે। આજે સંવિધાનમાં સ્પષ્ટ જણાવેલ છે કે દેશના કોઈ પણ વ્યક્તિ લોકશાહી દેશમાં ઉમેદવારી કરી શકે છે, તો પછી આવું ડરાવા ધમકાવવાનું શા માટે? નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે આવેલ સેવા સદન મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડતા ઉમેદવારોની ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખના રોજ નાંદોદ તાલુકાના ઉમરવા ગામ ઉમેદવારને બળજબરી ઉમેદવારી પત્ર ખેંચવાનું દબાણ કરીને ગાડીમાં ઉપાડી ગયા હોવાની લોક ચર્ચાએ ઉમેદવારીને ઉચકી ગયા એ નાંદોદ તાલુકાના ઉમરવા ગામના કોંગ્રેસ પક્ષ ઉમેદવારનું હોવાનું જાણવા મળ્યું છે અને જે ઉમેદવારને લઈ જવાવાળા લોકો છે એ ભારતીય જનતા પક્ષના હોવાની લોકો ચર્ચા ચાલી રહી છે। રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા। અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ લોકોએ કોંગ્રેસના ઉમેદવારને ગાડીમાં બેસાડી મોઢું બાંધી અને અહીંયા ગાડી લઈ આવ્યા હતા। એ ઉમરવા સીટનો ઉમેદવાર હતો। ભારતીય જનતા પાર્ટી એકદમ બોખલાઈ ગયેલી છે, એ ટેન્શનમાં આવી ગયેલી છે। રાત્રે પણ 2-3 વાગ્યા સુધી અમારા જે ઉમેદવારો છે, જે તાલુકા સીટ, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જેમણે ઉમેદવારી કરી છે એ લોકોને લાખો રૂપિયાનું લોભામણી એમને લાલચો આપવામાં આવે છે। કચેરીએ તાલુકા જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી, એ પૂર્ણ થઈ ગઈ। આજે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લો દિવસ છે, તો અમે આ ગાડી ઉપસ્થિત હતા। તો તે વખતે કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા, એટલે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના એક જે કેન્ડિડેટ છે ઉમરવા બેઠકના, એ કેન્ડિડેટને કદાચ રાત્રે આ લોકોએ ગોંધી રાખ્યા હતા એવું અહીં જાણવા મળ્યું અને એમને મોઢે બુકાની બાંધી અને એનું ફોર્મ ખેંચાવવા આવેલા, પરંતુ કોંગ્રેસના સજાગ અને ચાલાક આગેવાનોએ એની વોચ રાખી મૂકેલી અહીંયા, એટલે એને લઈને આવ્યા। તેમાં તરત જ એ લોકોને પકડી અને પેલા એમના કેન્ડિડેટને પરત કોંગ્રેસવાળા લઈ ગયા છે। તો આ જે દ્રશ્ય જોતાં એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી, મને એવું લાગે છે કે એ લોકશાહી દેશમાં નહીં જીવતી પરંતુ સરમુખત્યારશાહીમાં જીવતા હોય એ પ્રકારના કૃત્ય કરી રહી છે। એ ખરેખર શરમજનક બાબત છે। પહેલે ડાકુઓ બુકાની બાંધીને લૂંટ ચલાવતા હતા, અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે। અત્યાર સુધી આપણે સાંભળ્યું કે મત ચોરી થતી હતી, હવે ઉમેદવારની ચોરી કરવાનો સિલસિલો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। એ ખરેખર શરમજનક બાબત છે। અમે પણ રાજપીપળા નગરપાલિકાની અંદર ચૂંટણી લડીએ। અમારી વોર્ડ નંબર 3ની અંદર એક પેનલ છે, એની અંદર અમારો કેન્ડિડેટ છે એને ડરાવવા ધમકાવવાનો સિલસિલો કાલનો ચાલી રહ્યો છે। તેને છેલ્લે સુધી કીધું, એ ગરીબ વેપારી છે, એનું એ રાજપીપળામાં એક લારી ચાલે છે એની નાસ્તાની, એ લારી ઉચકી લઈ જવાની, ડરાવવાની, ધમકાવવાની ભારતીય જનતા પાર્ટી છે એ તજવીજ કરી રહી છે। એ શરમજનક બાબત છે અને ભાજપને કહેવા માગું છું કે છેલ્લા લગભગ 15 થી 30 વર્ષ સુધી તમારું ગુજરાત રાજ્યમાં શાસન ચાલ્યું છે, તો તમારે ખરેખર તો તમારી સામે કેન્ડિડેટ જ ના ઊભા થવા જોઈએ। તમારાથી લોકો વિરુદ્ધ છે, તમારાથી લોકો ત્રાસી ગયા છે, તમે લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે, ગેરરીતિઓ કરી છે, એટલે તમારા સામે લોકો જંગે ચહેરાને ઉમેદવારી કરે છે અને તે તમને પોસાતું નથી, તમને ગમતું નથી, એટલે તમે લોકશાહી એનો હનન કરવાના ઈરાદાથી લોકોના ફોર્મ રદ કરાવવા, ઉમેદવારી ફોર્મ ખેંચાવવા માટે જે ખોટા કૃત્ય કરી રહ્યા છે તેને હું સખત શબ્દોમાં વિરોધ એને વખોડું છું। મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા।